નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, વાવાઝોડા સાથે વરસાદની આગાહી। આજથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। રેલવે ટિકિટ મોંઘી થઈ છે, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો, વાહન ચાલકો ધ્યાન આપે, પેટ્રોલ ડીઝલ બંધ। સરકારની ખેડૂતોને મોટી ભેટ, અનાજ ઉપર મળશે હવે ખેડૂતોને લોન। ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, મહિલાઓને મળશે 3 યોજનાનો લાભ। ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2000 રૂપિયાનો 20મો હપ્તો। દેશી ગાય ખરીદવા માટે મળશે પશુપાલકોને 28000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ 4 જુલાઈથી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ આવશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે। હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે, ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આ સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં, કચ્છમાં 4 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે, સાથે પવનની ગતિ પણ વધુ રહેવાનું અનુમાન છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે। સાથે સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની નક્કોર આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 7 જુલાઈ પછી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, નદી નાળાઓ છલકાશે, પૂરની સ્થિતિ પણ સર્જાશે અને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। માછીમારોને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। 1 જુલાઈથી જ કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે એ પણ બદલાઈ ગયા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે। એટલે કે મિત્રો, જુલાઈ મહિનામાં બેન્કિંગ સેવાઓ છે, રેલવે નિયમો છે, આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક સહિતના અનેક ક્ષેત્રોમાં ફેરફાર થવાના છે, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કે પછી ઘટાડો થશે। સાથે મિત્રો, આ જુલાઈ મહિનાની અંદર 13 દિવસ બેન્કો બંધ રહેશે। આ તમામ ફેરફારો વિશે મિત્રો વિગતવાર ચર્ચા વિચારણા કરીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો। પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો મિત્રો, એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। દર મહિનાની 1 તારીખે દેશના લોકોની નજર તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં કરવામાં આવતા ફેરફારો પર હોય છે, જે ઘરના રસોડાના બજેટ સાથે સીધો સંબંધિત છે। જૂન મહિનાની શરૂઆતમાં તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડીને તેમાં પ્રતિ સિલિન્ડર 24 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો। જોકે 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી યથાવત છે। આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે તેના ભાવમાં પણ ફેરફાર થઈ શકે। મિત્રો, ત્યાર પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત। 1 જુલાઈ 2025થી નવા પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે। પહેલા પાન કાર્ડ માટે વિવિધ ઓળખપત્રો માન્ય હતા, જેમ કે પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાયસન્સ, વિદ્યાર્થીનું ઓળખપત્ર, જન્મ પ્રમાણપત્ર, પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટરેટ ટેક્સ દ્વારા આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। પાન કાર્ડ માટે અરજી કરતા સમયે આધાર કાર્ડની વેરિફિકેશનની જરૂર રહેશે। આથી જો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે જોડાયેલું નથી, લિંક નથી, તો તમે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી દેજો, નહીંતર તો તમને 10,000 રૂપિયા સુધીનો દંડ છે એ પણ ફટકારવામાં આવી શકે છે। મિત્રો, ત્યાર પછી ત્રીજા ફેરફાર વિશે વાત કરીએ તો ટ્રેન ટિકિટ મોંઘી થઈ શકે છે। ભારતીય રેલવે 1 જુલાઈથી જ ટિકિટના ભાડામાં વધારો કરી દીધો છે। નોન એસી હોય તો એ માટે ભાડા પ્રતિ કિલોમીટરે 1 પૈસા અને એસી કોચ માટે પ્રતિ કિલોમીટરે 2 પૈસાનો વધારો થઈ ચૂક્યો છે। ટૂંકી મુસાફરીમાં વધારો નજીવો રહેશે, પરંતુ લાંબા અંતરમાં મુસાફરોને અસર વધુ જોવા મળશે।
ત્યાર પછી આગળ જોઈએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ ગયા છે. જો તમે આઈસીઆઈસી બેંકમાં પૈસા ઉપાડવા જાઓ છો, એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો, તો હવે એ પૈસા ઉપાડવા મોંઘા થઈ ગયા છે. 1 તારીખથી જ મેટ્રો શહેરમાં 3 વાર ટ્રાન્ઝેક્શન કર્યા બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા અને બિન રોકડ ટ્રાન્ઝેક્શન પર 8.5 રૂપિયા ફી છે એ વધુ લેવામાં આવશે, જેમાં બિન મેટ્રો શહેરમાં 5 વખત ટ્રાન્ઝેક્શનની મર્યાદા રહેલી છે. મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર 13 દિવસ બેંકો છે એ બંધ રહેશે. જુલાઈ 2025માં તહેવારો, વીકએન્ડ રજાઓના કારણે બેન્કિંગ કામગીરી પર અસર જોવા મળશે. દેશભરની બેંકોમાં કુલ 13 દિવસ બેંકો છે બંધ રહેશે. મહત્વના બેન્કિંગ કામ માટે અગાઉથી યોજના બનાવવી જરૂરી છે. જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે. મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો કે 1 તારીખથી હવે પેટ્રોલ ડીઝલ વાહન ચાલકોને નહીં મળે. શા માટે આ નવો નિયમ લાગુ થયો છે એમના વિશે વાત કરીએ તો દિલ્હી સરકાર પ્રદૂષણ સામે લડવા માટે કડક પગલાં લઈ રહી છે, જેના ભાગરૂપે 1 જુલાઈથી જે વાહનોનું રજિસ્ટ્રેશન સમાપ્ત થઈ ગયું છે તેમને પેટ્રોલ કે ડીઝલ વેચવામાં નહીં આવે. પેટ્રોલ પંપ સંચાલકોને આ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે. જૂના વાહનો માટે આ નવા નિયમો લાગુ થઈ ગયા છે. ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન 10 વર્ષ માટે માન્ય છે, જ્યારે પેટ્રોલ વાહનોનું રજિસ્ટ્રેશન 15 વર્ષ માટે માન્ય રહેશે. તો મિત્રો દિલ્હી સરકારે જે રીતે જૂના પેટ્રોલ ડીઝલ વાહનોને ફ્યુલ આપવાનું બંધ કરી દીધું છે, તો આગામી દિવસોની અંદર પણ હવે ગુજરાતના વાહન ચાલકોને પણ તૈયાર રહેવું પડશે. ગુજરાત સરકાર પણ હવે એવા નવા નિયમો લાગુ કરી શકે છે કે જેમાં ગુજરાતમાં જૂના 10 વર્ષ જૂના જે ડીઝલના વાહનો છે અથવા તો 15 વર્ષ જૂના જે પેટ્રોલના વાહનો છે એમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ ન પણ મળી શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને હવે અનાજ ઉપર પણ લોન મળશે. દેશના ખેડૂતો માટે સૌથી વધુ જો લોકપ્રિય લોન હોય તો એ છે કેસીસી યોજના. બાદ હવે કેન્દ્ર સરકારે એક બીજી યોજનાની સૌથી મોટી જાહેરાત કરી છે અને આ યોજનાનું નામ રાખવામાં આવ્યું છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025 અંતર્ગત આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ એટલે કે પાકને સાચવતા હોય, તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ હવે લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો ખેડૂત મિત્રોને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય જાહેર કર્યો. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને ₹200 પ્રતિ ક્વિન્ટલની સહાય 50,000 રૂપિયાની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે. જો મિત્રો ડુંગળી પકાવતા ખેડૂતો પોતાના પાકને એટલે કે ડુંગળીને વેચે છે, 50,000 રૂપિયા સુધીની ડુંગળીને જો ખેડૂતો વેચે છે તો પ્રતિ ક્વિન્ટલે ખેડૂત મિત્રોને ₹200 વધારાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવીએ તો લાડલી બહેન યોજનાને લઈને અગત્યના સમાચાર કે હવે બહેનોને દિવાળીથી મળશે દર મહિને ₹1,500ની આર્થિક સહાય. કયા રાજ્યની મહિલાઓ છે કે જેમને હવે ₹1,500 મળશે એમના વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે એટલે કે જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે એમને ઇન્દોરમાં એક મોટી જાહેરાત કરી હતી અને કહ્યું કે સરકાર લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને ₹3,000 આપવાનું પોતાનું વચન પૂરું કરશે. આ યોજના હેઠળ ₹1,000થી આ યોજનાની શરૂઆત થઈ છે, જેના પાછળ એ રકમ વધીને ₹1,250 કરવામાં આવી. રક્ષાબંધન પર ₹250નો વધારો થશે અને દિવાળીથી આ રકમમાં ₹1,500નો પણ વધારો થઈ શકે છે. તો મિત્રો બહેનોને હવે દર મહિને ₹1,500ની નાણાકીય સહાય મળી શકે છે. તો મિત્રો આવી જ રીતે શું ગુજરાતમાં પણ દીકરીઓને બહેનોને આ યોજના અંતર્ગત લાભ મળવો જોઈએ કે ના મળવો જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર
કે ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાની આર્થિક સહાય. તો મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ કે સરકારે જે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે એમના વિશે, જે હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ હવે ખેડૂત મિત્રોને મળશે, જેમાં જોડાઈને તમે પણ મિત્રો લાભ લઈ શકો છો. પરંતુ એ પહેલાં મિત્રો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી હોવા જોઈએ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહેલા ખેડૂતો જ આ પીએમ માનધન યોજના અંતર્ગત પોતાનું નામ છે નોંધાવી શકે છે. આ યોજનાનો મુખ્ય હેતુ નબળા વર્ગોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ પણ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવીએ તો કે હવે રાશન કાર્ડ ધારકોને નવા સ્માર્ટ રાશન કાર્ડ આપવામાં આવશે. ગુજરાત રાજ્યમાં 75 લાખથી પણ વધુ રેશનિંગના ગ્રાહકોને સ્માર્ટ રાશન કાર્ડ એટલે કે QR કોડવાળા રાશન કાર્ડ આગામી દિવસોની અંદર આપવામાં આવશે. રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થાએ પારદર્શિકા અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં રાજ્યમાં હાલ હયાત જૂના રાશન કાર્ડના બદલે નવા બારકોડ રાશન કાર્ડ આપવાનું નક્કી કેન્દ્ર સરકારે કર્યું. આવા નવા રાશન કાર્ડ સંબંધિત ફોર્મ પર ઇસ્યુ કરી દેવામાં આવેલા છે. અરજદારો ઘરે બેઠા બેઠા સ્માર્ટ કાર્ડ મેળવી શકે એ માટે બારકોડ રાશન કાર્ડના સ્થાને સાઇન બેઝ તેમજ QR કોડવાળા સ્માર્ટ રાશન કાર્ડ ઇસ્યુ કરવા માટે નીતિગત મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તો મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતના દરેકે દરેક રાશન કાર્ડ ધારકો પાસે નવા QR કોડવાળા રાશન કાર્ડ આવી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, એમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવી તો કે મહિલાઓ માટે કેન્દ્ર સરકારની 3 મોટી યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના. તેમાં મિત્રો આપણે સૌપ્રથમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે વાત કરીએ તો આ યોજના ગરીબ પરિવારોની મહિલાઓને એક મોટું વરદાન સાબિત થઈ છે. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મફત 3 કનેક્શન ગેસ કનેક્શન આપવામાં આવશે. અગાઉ જ્યાં મહિલાઓને લાકડા અને ગોબરના છાણા બાળીને ભોજન બનાવતી હતી, ત્યારે હવે LPG ગેસના ઉપયોગથી તેમને ધુમાડાથી થતા પ્રદૂષણથી રાહત મળી શકે છે. તેમની કિંમતી સમય પણ બચી જશે. ત્યાર પછી છે બેટી બચાવો બેટી પઢાઓ યોજના. આ યોજનાને લઈને દેશમાં છોકરીઓ પ્રત્યેના સામાજિક દૃષ્ટિકોણમાં ક્રાંતિકારી પરિવર્તિત લાવવું. આ યોજનામાં સદ્ધર પ્રસાર અને જાગૃતિ અભિયાનના કારણે લોકો પોતાની દીકરીઓને શાળાઓને મોકલવા માટે પ્રોત્સાહિત થાય છે અને તેમને શિક્ષિત કરવાનો ગર્વ અનુભવે છે. ત્યાર પછી છે સુકન્યા સમૃદ્ધિ યોજના. બેટી બચાવો બેટી પઢાઓ યોજના સાથે જોડાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના પણ મહિલાઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે. આ યોજના હેઠળ માતા પિતા પોતાની દીકરીઓના નામે બચત ખાતું ખોલાવી શકે છે. તેમના શિક્ષણ કે લગ્ન જેવા ભવિષ્યમાં મોટા ખર્ચો માટે પૈસા એકત્રિત કરી શકે છે. આ યોજના હેઠળ જમા કરવામાં આવતી રકમ પર કર મુક્તિનો લાભ પણ માતા પિતાને મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મુદ્રા યોજનાને લઈને અગત્યના સમાચાર. સરકારની આ યોજનામાં નોન એગ્રીકલ્ચર સેન્ટરના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને નાણાકીય સહાય આપવાનો છે. પહેલાં 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી, હવે એ વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. શું તમે તમારા પોતાના વ્યવસાય શરૂ કરવા માગો છો, પરંતુ જો તમે પૂરતી મૂડીના અભાવે તે કરી શકતા નથી, તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને સરકારની એક એવી યોજના વિશે વાત કરીશું કે જેમાં લોકો પોતાના વ્યવસાયની શરૂઆત કરવા માટે 20 લાખ રૂપિયા સુધીની લોન છે લઈ શકે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે વાત કરી લઈએ તો કે ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં આ યોજનાની શરૂઆત થઈ. આ યોજના હેઠળ લોકો પોતાના વ્યવસાય શરૂ કરવા માટે લોન લે છે. ચાલો જાણીએ સંપૂર્ણ વિગત. તો કે મિત્રો બિનકૃષિ ક્ષેત્રમાં નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને નાણાકીય સહાય આપવા માટે પહેલાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર નાના કારોબારીઓ અને યુવાનો ઉદ્યોગ સાહસિકોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપતી હતી. હવે એ રકમ વધીને 20 લાખ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશી ગાય ખરીદવા માટે મળશે હવે 28,000 રૂપિયાની સહાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી, પણ ખેડૂતો માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયો છે. રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા સતત નવી યોજનાઓ લાવી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે ગુજરાત સરકારે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે.
આ યોજના અંતર્ગત રાજ્યમાં એવા ખેડૂતોને સહાય મળે છે કે જેમણે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોય. ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય સ્થાનિક નસલની 2 ગાયોની ખરીદી કરવામાં આવશે. હવે દેશી ગાય ખરીદવા માટે સરકાર આપશે સહાય. કોને મળશે લાભ? યોજનાનો સામાન્ય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. લાભાર્થીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. નાબાર્ડના નક્કી કરાયેલા યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવેલા ગાયોની ખરીદી કિંમતની 35% જેટલી રકમ એટલે કે 28,000 રૂપિયાની રકમ છે એ ખેડૂતોને પશુપાલકોને કેન્દ્ર સરકાર તરફથી સહાય